જો ગાઈસ આપણે આ નવી સ્ટાઇલમાં આલુ પરોઠા બનાવ્યા તો આપણે આંચલને પહેલાં ટેસ્ટ કરાવીએ. જુઓ આંચલ પહેલાં એમને મેં ખાઈ જોજે, તને કેવું લાગે? ભરેલો એકદમ જો મસાલાથી ભરપૂર હોય એકદમ, જે આપણે મસાલો ભરે તો ને દહીં સાથે પણ મસ્ત લાગે. દહીં સાથે હાલ લાગે કે એમને? દહીં સાથે હાલ એમને ભાવો ને તો તમે પણ એકવાર આવા આલુ પરોઠા ટ્રાય કરો. જો ક્રિસ ચટણી જોડે ખાય. ઉભા રહો હવે ન હોય અરે લેજે પકડતી પહેલે જે તે લાઈ બાપડા મારતો છોકરાને બેગમાં ઘાલ અને નવરાઈ ધોરાઈ લાઈ. હા ભાઈ, અમારે દૂધ બૂધ બધું પતી ગયું. અત્યાર સુધી ના અમે 6 વાગ્યાનો ઉઠીએ. જો વાછડી પડી ગઈ છે ક્યાંક. જો 2 દિવસથી ઘેર નતા, 2 દિવસથી મહેસાણા રહેવા જતા રહ્યા હતા. હા ને મહેસાણા રહેવા જતા રહ્યા હતા ને તમે. 2 દિવસથી માસીને ઘેર જતા રહ્યા હતા ને મહેમાન ગતિ કરવા. જેવી મહેમાન ગતિ થઈ બતાવો. મહેમાન ગતિ કેવી કરી? માસીએ તમારી શું મમ ખાવા આપી તું? માસી શું મમ ખાવા આપી તું? કાનું દૂધ આપી તું? આપી તું માસીએ કે શીરો બનાવ્યો તો? માસી જ નહીં હોય ને હું કોણ શીરો બનાવો? શીરો અમે કાલે બટેકા ફાફડા ખવડાવ્યા હતા કાલ. ઓહો, એ તો જેવા સાથે તેવા. માસી વખતે શીરો બનાવત ને તમે તો બટાકા ફાફડા જ કરો. છી એટલે મમ્મી વાછડી પડી ગયેલી ચોક તુજે આટલા અંદર હશે, જો ના પડી જાય. જોજો હો ટાઈસુ અંદર ને અંદર કેટલી મસ્તી કરે. જોજો આ બહુ જ મસ્તી કરે. એનું મૂડ આવી જાય ને મસ્તી કરવાનું તો જોરદાર મસ્તી કરતો હોય. અને એમાં આ બે બોડી કાઢવીને રમવા માટે ચાલુ હોય. તો ગાઈસ જુઓ, આજે આપણે બનાવીએ આલુ પરોઠા. બરોબર, બટાકા બાફીને છીણીને રાખ્યા. હવે આપણે નાખી દઈએ બહુ સારા ધોણા. જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું. પછી નાખવાના થોડા તલ, થોડી નાખવાની દળેલી ખાંડ, થોડો નાખવાનો મસ્ત મસાલો, લીંબુનો રસ, પછી મેં ડબ્બામાં ડુંગળી ક્રશ કરી દીધી. જો કેટલી મસ્ત ઝેણી થઈ ગઈ. એક સમય આપણે આર્યો પરોઠો વણવો હોય ને તોય વણી શકાય, અને ના વણવું હોય ને આજ અમે વણીને નહીં બનાવવાના પરોઠા. આજ અમે આ બધું અંદર ભરી અને તળીને બનાવવાના છીએ.
મેં એક જગ્યાએ જોયા હતા એ રીતે અમે બનાવવાના છીએ. ગમે એટલી આપણે ચમચી રાખીએ ને ચલ તો આપણા હાથથી જેવું જમવાનું બને ને એવું ચમચીથી નીનાથી ના બને. હાથ તો અડાડવો પડે જ. હાથ વગર જમવામાં ટેસ્ટ કોઈ દિવસ આવે નહીં. બંધ કર. પહેલાં મેં જુઓ પહેલાં થોડો લોટ નાખીને ચેક કરી લીધું હતું, પણ આપણે ફેર એકવાર ચેક કરી લઈએ તો થઈ ગયું કે નહીં. જો ટ્રફિંગ બહાર નીકળી જતું હોય, વણવામાં આપણે અંદર પરોઠામાં બધો માવો ભરીને વણતા ના ફાવતું હોય અને કોઈને વધારે ઘરમાં આલુ પરોઠા મારા કૃષ્ણ જેમ પ્રસન્ન હોય અને બનાવવા હોય તો આપણે આ રીતે બનાવી શકીએ. અંદરથી મસાલોય કમ્પ્લીટ ચડી જશે અને પરોઠો ખાવામાં મજા આવશે. જુઓ મસ્ત બનીને તૈયાર છે ખાવા માટે. કારણ કે આમાં ને જો આપણે જે મસાલો બધો ભર્યો ને એ બસ એમના એમ જ રહેશે અને ખાવામાં બહુ જ મજા આવશે. પેલો એ આપણે ટુવા દઈને તળીએ તો ખરા જ, તો આ ઝારા ઉપર રાખીને એટલે જો તેલ પણ લગી રહે નહીં આવે. જુઓ તેલ જરાય બરાબર. પાછળથી જુઓ ગરમ છે, હમણાં થોડો ઠંડો થાય ને એટલે હું બતાવું છું. આરે બતાવું તમને કે અંદર મસાલો જુઓ સરસ છે ને, અંદર મસાલો ભરેલો. એટલે આપણને વધારે મસાલો ભરવો હોય, મસાલો વધારે ભરવા જોઈતો હોય અને આપણે આવો ટેસ્ટી ખાવો હોય ને તો આ રીતે બનાવી દેવાનો. કોઈ બી છોકરીને આ રીતે ફાવ જ. અને પેલું શું અંદર મસાલો ભરવાનો પાછું વણવાનો એટલે વણીએ એટલે બધો મસાલો બહાર નીકળી જાય બરાબર. એટલે એવો નહીં ફાવે પણ આવો કમ્પ્લીટ ફાવશે. એકવાર ટ્રાય કરી મને હા ને કોમેન્ટમાં કહેજો. તારો હાથ એવો આડો આવી જાય ને મારા વચ્ચે બહુ બધો મસાલો ફેલાય. આજે મને મમ્મીએ નવી ટ્રીક રીતે પરોઠા શીખવાડ્યા. તમે પણ આ ટ્રાય કરજો. આવી રીતે બનાવજો વેકેશનમાં. હાવ સહેલી રીત હો નહીં?
કશું નહીં કરવાનું, રોટલી વણવાની, બટાકા બાફીને બધો મસાલો કરી દીધો, મસાલો કરીને સીધું બસ આ રીતે વણી અને બળીએ ના. પહેલાં તો જો આપણે આ રીતે જો આંચલ મૂકી દેશે જારામાં, બસ આ રીતે જારામાં લઈને આ રીતે કઢાઈમાં મૂકી દેવાનું, એટલે જો ઉપરથી એ તળાઈ જાય છે, અંદરના ભાગમાંથી એ તળાઈ જાય, બરાબર. અને પટલી વણવાની એટલે મસાલો પણ બિલકુલ કાચો રહે નહીં. અને બટાકા બફાઈ ગયેલા હોય એટલે મસાલો કાચો રહેવાની તો આપણને ચિંતા જ નહીં, બરાબર. જુઓ કેટલા પટલા પટલા થાય ને એકદમ મસ્ત બને છે ને, છોકરાઓને ખાવાની મજા આવી જાય. અને જો આ રીતે કરવું હોય ને તો આ રીતે કરી દેવાનું, સહેજ ઊંધો કરી દેવાનો. એકવાર ટ્રાય કરી જોજો હે. હા ચાલ તો ગાઈસ જુઓ, હવે ખાવા પીવાનું પતી ગયું ને આજે તો કૃષ્ણ પ્રસંગીના આલુ પરોઠા બન્યા હતા. કૃષ્ણ કોઈના જોઈ જાય ને એ કેવું ખબર કે કોઈનું જોવે ને કે મને આ વસ્તુ ગમે તે, કોઈ રમવાની વસ્તુ હોય કે ખાવાની વસ્તુ હોય, કોઈની જોવો ને તો મને ઘેર આવીને કહે કે મમ્મી મારે આવું ખાવું છે કે આવું જોઈએ છે, તો હું એને તરત જ અપાવી દઉં. ખાવાનું હોય તો બનાવી દઉં અને કોઈ બી વસ્તુ હોય તો હું તરત અપાવું, બરાબર. એટલે તમે આવી રીતે છોકરાઓની ખાવા પીવાની, રમવાની નાની મોટી વસ્તુ કે આ રીતે એમની કમી પૂરી કરીએ ને તો એરિયાએ મોટા થઈ, છોકરાઓ મોટા થઈને આપણી કમી પૂરી કરવાના જ છે. એમને એવું મગજમાં યાદ આવશે કે અમે જે જે વસ્તુ માગી હતી ને એ વસ્તુ મારા મા બાપે મને આપી. મમ્મી જોડે ખાવાનું માગ્યું હતું તો મમ્મી તરત બનાવીને ખવડાવ્યું, અને પપ્પા જોડે કોઈ રમવાની વસ્તુ માગી હતી તો અમને રમવાની વસ્તુમાં પણ ના નહીં પાડી. એક વખત એટલો બધો વરસાદ, બહુ જ બધો વરસાદ આવતો હતો અને કે મારા સ્કેટિંગ જોઈએ છે, પેલું ચાલવાનું હોય ને સ્કૂલમાં મંગાવ્યું હતું. ચાલુ વરસાદ, એટલો વરસાદ હતો ને કે સિદ્ધપુરમાં જોરદાર વરસાદ હતો ને નેનો 5 વર્ષનો હતો, 5 થી 6 વર્ષનું હશે કદાચ. એ ટાઈમે અમે લાઈન આપ્યું હતું એને ચાલુ વરસાદમાં, બોલો. એટલે હર કોઈ આપણા છોકરાઓની ઈચ્છા આપણે પૂરી કરવી. તો ગાઈસ આ રીતે આપણને ગમે એટલો કંટાળો આવેલો હોય કે ગમે એટલો આપણને થાક લાગ્યો હોય, પણ હા ચાલો સર, ગમે એટલો આપણને થાક લાગ્યો હોય કે ગમે એટલો આપણને કંટાળો આવ્યો હોય, પણ છોકરું માગે ને, મોઢે માગ્યું ખાવાનું લાવીને ખવડાવવું. બહારથી બજારમાંથી આપણે લાવીએ, બજારમાંથી કેવું હોય કેવું ના હોય, બરાબર. એટલે તમે જોજો, ખાસ કરીને અમારા ઘેર દુકાન હોય ને તો એને પપ્પા ખાલી નાસ્તો જ લાવે, ગોઠિયાને એવું. બહારની કોઈ વસ્તુ તમને ખાવા અમારા છોકરો ખાતો હોય ને એવું નહીં જોતા હોય તમે. એટલે આપણે જેવું અત્યારે હાલ આપણું વાતાવરણ જેવું આપણા છોકરાઓ જોશે ને એવું જ આગળ જઈને આપણા જોડે એવું જ વર્તન કરવાના. આપણે અત્યારે હાલ આપણી ઉંમર આપણા જોડે એ લોકો નેના નહીં બનાવી એકતા એ માગ, બરાબર. કાલ આપણી ઉંમર થશે, આપણી ઉંમર થશે ને એટલે આપણે એમ કહેશું કે બેટા આ વસ્તુ મારે ખાવી એ મને ઈચ્છા થઈ, આ વસ્તુ ખવડાવો ને. એ ટાઈમે ફટ દઈને એમને વિચાર આવી જશે, મગજમાં તરત લાઇટ થશે કે એક ટાઈમ મારી મમ્મીએ મને કોઈ દિવસ ના નથી પાડી, એટલે મારે ના પાડવી જુઓ. એટલે ઘર મહાદેવ. તો બસ હવે અમે જઈએ છીએ ઊંઘવા માટે. અને ગાઈસ હા, બીજી એક વાત કરું કે કાલનો વ્લોગ, કાલે અમે વ્લોગ લઈશું. કાલે 10 તારીખે, આજ 9 તારીખનો વ્લોગ સારવે અને કાલે 10 તારીખ છે. તો કહું તમને, તો ગાઈસ હું એવું કહેવા જતી હતી કે 10 તારીખે આવશે, 10 તારીખે હું વ્લોગ લઈશ. કાલ આજે આ હું અત્યારે હાલ વાત કરી રહી છું, 9 તારીખ છે તો 10 તારીખે વ્લોગ આવશે. નીલમબેનના ઘરે, મારી નાની બેન, એમના ઘરે ભોણિયાને વહુને બેબી શાવર રાખેલું છે. તો તમે બેબી શાવરમાં અમારા કેવી સિસ્ટમ છે, અમારા રીતિ રિવાજ કેવી રીતે અમે બેબી શાવર રાખ્યું છે તો તમે જોઈ લેજો. 11 તારીખે વ્લોગ આવી જશે, તો 11 તારીખે જોવા માટે વિનંતી બધાને. અને આટલાથી વ્લોગને કરું છું એન્ડ. મળીશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય. આચલ તો ખવડાવવા માટે પાછળ પાછળ ફરે હ ટાઈસુ ને, પણ જોજે ટાઈસુ 1 નો 2 થાય ખાવા આવો જોજો. આ જોજે અંદર ઢોલડીને જતો રહ્યો, જો પાછળ પાછળ બિચારી છોકરી ફરે પણ આવો ખાવા.